નર્મદા જિલ્લામાં દારૂના ધંધા સાથે સંકળાયેલા બુટલેગરો બેફામ બન્યા હોવાનો વધુ એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે। દારૂના અડ્ડાઓ ચલાવતા તત્વોને હવે પોલીસનો પણ કોઈ ડર રહ્યો નથી। તેવી સ્થિતિ વચ્ચે એક પત્રકાર ઉપર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે। મળતી માહિતી મુજબ તિલકવાડા વિસ્તારમાં ચાલતા દારૂના અડ્ડાનું કવરેજ કરવા ગયેલા ખાનગી યુટ્યુબ ચેનલ સાથે સંકળાયેલા અને શિક્ષાપત્રી સંદેશના પત્રકાર ગિરીશભાઈ બારિયા ઉપર કેટલાક શખ્સોએ હુમલો કર્યો હતો। દારૂના અડ્ડાનો વિડીયો કેમ ઉતાર્યો તે બાબતે રોષે ભરાયેલા શખ્સોએ ગિરીશભાઈને ફોન કરીને બોલાવ્યા હતા। આરોપ છે કે ગિરીશભાઈને ગરુડેશ્વર મુખ્ય માર્ગ ઉપર આવેલી કામધેનુ હોટલ પાછળ સીમ વિસ્તારમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તેમને જબરજસ્તી દારૂ પીવડાવી મારપીટ કરવામાં આવી હતી। હુમલામાં ઈજાગ્રસ્ત બનેલા ગિરીશભાઈને બારિયાને સારવાર માટે રાજપીપળા સિવિલ હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યા છે। સમગ્ર ઘટનાને લઈને ગરુડેશ્વર પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી છે અને પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે। પત્રકાર ઉપર થયેલા હુમલાને લઈને પત્રકાર આલમમાં પણ રોષની લાગણી વ્યાપી છે। દારૂના ગેરકાયદેસર ધંધા સામે અવાજ ઉઠાવનાર પત્રકાર ઉપર હુમલો થવાની ઘટનાએ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે અનેક સવાલો ઊભા કર્યા છે। હુમલાની આ ઘટનાને લઈને પત્રકાર ગિરીશભાઈ બારિયાએ પણ પોતાની પ્રતિક્રિયા આપતા સમગ્ર ઘટના અંગે વિગતો રજૂ કરી હતી। હાલ પોલીસ દ્વારા ફરિયાદના આધારે આરોપીઓને ઝડપી પાડવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે।